આપણે જાય છીએ કલેક્ટરની ઓફિસે આવેદન પત્ર આપવા। આખું ક્ષત્રિય સમાજ અમે જઈએ છીએ આવેદન પત્ર આપવા। જો તમે જોઈ શકો છો જેતપુરનું ક્ષત્રિય સમાજ અત્યારે કલેક્ટરની ઓફિસે આવેદન પત્ર આપવા જઈ રહ્યું છે। જય ભવાની, 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 जिंदाबाद, 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 जिंदाबाद। અત્યારે જેતપુર શહેરના ક્ષત્રિય સમાજના પ્રમુખ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રહ્યા છે। તમે જોઈ શકો છો। વિલાસ કરી અને ક્ષત્રિય સમાજને નારાજ કર્યો ત્યારે જેતપુરનો સમગ્ર ક્ષત્રિય સમાજ ભાઈઓ બહેનો યુવાનો આજે એના વિરુદ્ધમાં એની ઉમેદવારી રદ કરવા માટે અને એમને ટિકિટ ન આપવા માટે થઈને આજે રજૂઆત કરવા માટે જેતપુરમાં મામલતદાર સમક્ષ આવ્યા છે। ત્યારે એમના પ્રેસિડેન્ટ છે, આપણે એમની સાથે વાત કરી કે શું અત્યારની સ્થિતિ છે અને આપની માંગ શું છે। મારું નામ ઝાલા ગણપતિ છે, મહાવીર જેતપુર રાજપૂત સમાજ પ્રમુખ। અમારી સાથે 18 એવા છે, કાઠી ક્ષત્રિય સમાજ, આટી ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, બારોટ સમાજ, બ્રાહ્મણ સમાજ, સાધુ સમાજ, બધા સાથે અમે નીકળ્યા। અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો। એ જે બે હાથ જોડીને માફી માંગે છે એમ નહીં, દરબારું માફ કરે એને એમ કેવું જોઈએ ત્યારે કે મારી ટિકિટ હું સમજતા મારે આ ભૂલ થઈ છે એટલે હું મારી ટિકિટ મારા હાથે ખેંચી લઉં છું તો અમે એને ખંભા માટે બેહાડે તો એને એ કેવું નથી, એને એનો ગમ છે, ગમ છે ને રાવણ નહીં નહોતો અમે એમ વિચાર કરીએ। ભારતીય જનતા પાર્ટી નાખીનો પણ વિરોધ નથી, એ તો અમારી ચૌતરિયા છે। આજે મારા ઘરના ડોગરિયા ચૌતર હોય પાસે, પછી મારા બાબાના ઘરના ડોગરિયા ચૌતર હોય પાસે, એટલી બધી અમારી યાદો આવે છે, બરાબર। એટલે અમને એ કોઈનો વિરોધ નથી, અમને એક ફક્ત હાલ અમે જેતપુર રહી છીએ અને અમારા જેતપુરના તમામ ક્ષત્રિય બહેનો અને ભાઈઓ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મામલતદાર ઓફિસે। જે રૂપાલા સાહેબે વાત કરી રોટી બેટીનો વેપાર રજવાડામાં થતો હતો એ એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે। તેના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે, અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી, કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી, મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી, અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે। એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર જે રોષ છે એ ચાલુ જ રહેશે। રૂપાલા રૂપાલાની ટિકિટ રદ કરો, રૂપાલાની ટિકિટ રદ કરો। અત્યારે અમારા ક્ષત્રિય સમાજનો નાનો અમથો ફૂલડો પણ જો રૂપાલાભાઈની ટિકિટ રદ કરવાની વાત કરી રહ્યો છે। મારું નામ ચુડાસમા દિવેરાથી નેકટથી ચુડાસમા, રૂપાલાની ટિકિટ રદ કરો। જો અત્યારે એને પણ રોષ ઉઠ્યો છે કે અમારા સમાજ વિશે આવી ટિપ્પણી કરે છે, રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ। અત્યારે અમારો સમાજ બધા કલેક્ટરની ઓફિસે રદ કરવાની ટિકિટની માંગ કરીને હવે અમે જઈએ છીએ ઘરે બધા। જય માતાજી, જય ભવાની। આજનો બ્લોગ અમારા આત્મસન્માન માટે છે કે રૂપાલાભાઈએ જે અમારા રાજા મહારાજાઓ વિશે ટિપ્પણી કરી હતી સતત ખોટી વાત છે। મારે આ વ્લોગ નહોતો ઉતારવો પણ આજે અમારા આત્મસન્માનને એટલી ઠેસ પહોંચી છે
કે મોદી સાહેબે આટલું અમારા ક્ષત્રિય સમાજ આખું એક થયું છે, અમે આટલા નિવેદન પત્ર આપ્યા છે, અમે મોદી સાહેબને પણ પત્ર લખ્યા છે કે તમે બસ એક રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. અને અત્યારે આજ ન્યૂઝમાં અમે એવું સાંભળ્યું છે કે 16 તારીખે રૂપાલાભાઈ ચૂંટણી માટે ફોર્મ ભરશે. તો આજે મને ખૂબ જ દુઃખ થયું છે. મોદીભાઈ, તમે આવી રીતે અમારા બહેનોની વાત ન સાંભળો તો કોણ સાંભળે? અમારે ભાજપ સાથે વિરોધ નથી કે નથી એકેય સમાજ સાથે વિરોધ. બસ અમારા માટેનું છે કે તમે અમારા વિશે આવી ખોટી ટિપ્પણી કરી શકો. અમારા રાજા મહારાજાઓએ તો 562 રજવાડો એક ગામમાં આપી દીધા. વિચાર્યું પણ નહોતું કે અમે આવી રીતે રજવાડા આપી દેશો. અને તમે એક ટિકિટ માટે અમે 15 દિવસથી સતત લડી રહ્યા છીએ, તમે એક ટિકિટ રદ ન કરી શકો તો વિચાર કરો. તો અમારા મહારાજા કૃષ્ણકુમાર સિંહે તો 1800 પાદર આપી દીધા હતા દાનમાં કે દેશને લોકશાહી બનાવો. અને જો લોકશાહીમાં જ આવી રીતે અમારા સમાજની ઉપર ટિપ્પણી કરવામાં આવે તો અમને કેટલું દુઃખ થાય. તો મોદીભાઈ, તમારે આ વિષય ઉપર વિચારવું પડે. અને 22 કરોડ ક્ષત્રિય લોકો સામું ન જોવે અને એક રૂપાલાભાઈ સામું જોવે. મોદીભાઈ, આ તમારી સતત તમારી ખોટી વાત છે. તમારે અમને ન્યાય અપાવવો જોઈએ. તમારી બહેનો દીકરીઓ રસ્તા ઉપર જઈને ન્યાય માટે માંગણી કરી રહી છે. તમે કહો છો કે હું અમારા બહેનો માતાઓ દીકરીઓની વાત સાંભળીશ. અમે તમને ટપાલો લખી, આવેદનપત્ર આપ્યા અને ઠેર ઠેર જગ્યાએ નારા લગાવ્યા કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. ને આજે અમને જાણવા મળે છે કે 16 તારીખે રૂપાલાભાઈ ચૂંટણી માટેનું ફોર્મ ભરશે. અમને ખૂબ જ દુઃખ થાય છે. તો આજે રૂપાલાભાઈને પણ હું કહેવા માંગુ છું કે તમે ક્યાંય વાંચ્યું છે કે રાજા મહારાજાઓએ બહેનો દીકરીઓના વ્યવહાર કર્યા હતા, રોટી બેટીના વ્યવહાર કર્યા હતા? કેમ તમે એવી રીતે બોલી શકો છો? આ તમારા ક્ષત્રિય સમાજનો તમે જો ઇતિહાસ જાણ્યો હોય ને વાંચ્યો હોય તો તમે આ બોલી જ ન શકો. અમારા રાજા મહારાજાઓ બહેનો દીકરીઓ માટે માથા કપાણા છે અને ઠેર ઠેર ગામમાં એની ખાંભ્યું છે. જો તમારે ઇતિહાસ જાણવો હોય તો તમે આવી જાજો અમારા રાજા મહારાજાઓના ખાંભ્યું જોવા, તો તમને ઇતિહાસની જાણ મળે. તમે એવી રીતે બોલી જાઓ એટલે અમને એક જ પ્રકારનો કાંઈ વિરોધ નથી. બસ તમે રૂપાલાભાઈ, તમે તમારા પગ પાછા ખેંચો અને ટિકિટ રદ કરો. અમે એક જ મોદીભાઈને પણ એક જ નિવેદન કરી છીએ કે અમારી બહેનો દીકરીઓની આ વાત સાંભળે. આ અમારા આત્મસન્માનની વાત છે, નકર અમે આટલું ન કરત. અમારા ઇતિહાસની વાત છે, અમારા રાજા મહારાજાઓની વાત છે કે આવો વ્યવહાર અમે કોઈથી કર્યો જ નથી. અને આવી રીતે બોલી દઈ અમે ન ચલાવી દઈ. કદાચ તમે 3 વાર શું, તમે 3000 વાર માફી માગી હોય તોય અમે તમને માફ ન કરીએ કે અત્યારે તમે આટલું બોલીને ગયા. કાલ સવારે બીજા કોઈ આવીને જો અમારા રાજા મહારાજાઓના ઇતિહાસ યારે છેતરખાંડી કરે તો અમે કેમ હલાવી લઈએ? એટલે મોદી સાહેબ, અમારો બસ આ એક જ નિવેદન છે તમને કે અમે હાથ જોડીને તમને કહીએ છીએ કે તમે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો અને બીજું અમારા ક્ષત્રિય સમાજની બહેનોને ન્યાય અપાવો. જય માતાજી, જય ભવાની.